ઓમ નમઃ શિવાય. મા ઉમિયા માતાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આપણે ફાધર્સ ડે નિમિત્તે ચર્ચા કરીશું. મિત્રો, એક બાપના રૂપમાં આજે બહુ જ દુઃખી થયો છું. મારા જેવા કેલિફોર્નિયામાં રહેતા મારા 42 સમાજના કેટલાય બાપ દુઃખી થયા છે. આજે અમે એક બાપના રૂપમાં ફાધર્સ ડેની ઉજવણી કરી શક્યા નહીં. તે માટે અમારા દીકરીઓ જવાબદાર નથી, અમે જવાબદાર છીએ. દીકરાઓ અને દીકરીઓ વેલેન્ટાઇન ડે, રોઝ ડે, ચોકલેટ ડે, ફ્રેન્ડશિપ ડે એ જાતે ઉજવે છે. તો પછી આજે અમે આખી જિંદગી ડોલર કમાવ્યા કોના માટે? આજે અમારી પાસે તો સમય પણ છે, ડોલર પણ છે, છતાંય અમે અમારો ફાધર્સ ડે કેમ ના ઉજવી શક્યા? તેનું બહુ જ મોટું કારણ છે. આ પ્રોબ્લેમ મારા સમાજનો ફક્ત કેલિફોર્નિયા પૂરતો નથી, મારા સમાજના અમેરિકા વિદેશમાં રહેતા દરેક સિટી માટેનો છે. આ સમાજ શિવરાત્રિ, હોળી, ઉત્તરાયણ, 9 દિવસ નવરાત્રિ પણ ઉજવે છે. આ સિવાય નાના મોટા ધાર્મિક પ્રસંગો પણ ઉજવે છે. આ બધા પ્રસંગો ઉજવવા માટે સમય અને ડોલર હોય છે. તો પછી ફાધર્સ ડે ઉજવવા માટે આ સમાજ પાસે સમય અને ડોલર કેમ નથી? પરંતુ અમે બાપના રૂપમાં આખી જિંદગી મહેનત કરીને જે દીકરાઓ દીકરીઓની જિંદગી બનાવી, આજે અમારા માટે તેમની પાસે પણ સમય અને ડોલર નથી. મારો 42 સમાજ મોટા મોટા મંદિરોમાં બહુ જ મોટું દાન કરે છે. મંદિરોમાં પ્રસંગો પણ ધામધૂમથી ઉજવે છે. મારો સમાજ અમારા માટે એક ફાધર્સ ડે ઉજવી નથી શક્યો, જેવો બહુમૂલ્ય પ્રસંગ નથી ઉજવી શક્યો. જે અમારા માટે તો ફાધર માટે તો બહુમૂલ્ય કહેવાય, તે પ્રસંગ નથી ઉજવી શક્યો. અમારા ત્યાં કેલિફોર્નિયા મહિના પહેલાં ફાધર્સ ડેને ઉજવવા માટે ગ્રુપમાં મેસેજ કરેલો. દરેક વ્યક્તિએ RSVP કરવાનું કહ્યું. તમે નહીં માનો મિત્રો, RSVP ફક્ત 30 વ્યક્તિએ જ RSVP કર્યું. પરિણામે વધારે ખર્ચ થાય, ઓછી વ્યક્તિના લીધે સમાજે અમારો ફાધર્સ ડેનો પ્રોગ્રામ કેન્સલ કર્યો. અને તેનું બહુ જ મોટું કારણ છે, સભ્યો નથી થતા અને ખર્ચ વધારે થાય છે. અરે એક બાપ ફાધર્સ ડેના દિવસની બહુ જ વાર જુએ છે. બાપ છેલ્લા મહિનાથી સપના જુએ છે. આજે મારો દીકરો આખો દિવસ મારી સાથે સમય પસાર કરશે, મને ગિફ્ટો આપશે, સાથે સાથે તેનો કિંમતી સમય પણ આપશે. દીકરા એક દિવસ સમય પસાર કરવા મળશે. બાપને આ પ્રસંગ બહુ મૂલ્ય હોય છે. મિત્રો, હું લેખક છું. હું સમાજના બધા બાપનું દુઃખ સમજું છું. હું પણ એક બાપ છું. હું સમાજમાં કેટલાય બાપ હશે જે તેમની વેદના તમને કહી શકતા નથી. હું સમાજના બધા બાપની વેદના શબ્દો દ્વારા વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરું છું. તમને બાપની વેદના સમજાય તો આવતા વર્ષે ફાધર્સ ડેને એક સારા પ્રસંગ તરીકે ઉજવજો. ડોલર સામે જોતા નહીં. અમે 42 સમાજ માટે ડોલરનું બહુ મહત્ત્વ નથી, ફાધરનું મહત્ત્વ છે. ફાધરને મહત્ત્વ આપો. ફાધર્સ ડેને સારી રીતે ઉજવો. એક સારા પ્રસંગ તરીકે લો ને. આટલા બધા પ્રસંગો ઉજવીએ છીએ, ઉજવણી કરીએ, ગામ લોકો જીવનચર્યા કરીએ, ઘણું બધું થાય છે. તો ફાધર્સ ડે એવો પ્રસંગ છે જે ન્યૂ જનરેશન અને ઓલ્ડ જનરેશન એક સાથે બધા એન્જોય કરીએ માટેનું છે. કારણ કે ઘણી વાર શું છે, પૂનમના ભજન હોય છે, તો અમે વડીલો આવીએ છીએ ફાધર્સ ડે બધા, પણ દીકરાઓ નથી, કારણ કે દીકરાઓનો સ્ટોર ચાલુ હોય છે. એ વ્યવહારિક છે. દીકરાઓના પ્રસંગ હોય તારા અમે નથી હોતા, એમના પ્રસંગો ઉજવતા હોય, બર્થડે પાર્ટી હોય, એ બધું અલગ હોય. અમે ખૂણામાં ટેબલ પર બેઠા હોય, એન્જોય નથી કરતા. પણ ફાધર્સ ડે એવો છે પ્રસંગ જે અમે અને અમારા દીકરાની વહુઓ સાથે અમે બધા એક પ્રસંગ સાથે ઉજવી શકીએ છીએ. અમને અમારી સાથે તમે ગેમ રમો, અમને ગમે, અમારા વિશે કંઈ સારું સારું સ્ટેજ ઉપર બોલો, અમને ગમે. તો અમારા પૌત્ર છે, કારણ કે તમારા નાના સંતાનોને પણ શીખવાડો ફાધર્સ ડેનું મહત્ત્વ, એ પણ તમને સમજશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને છેલ્લે સમાજને એટલું કહીશ કે આજકાલ
ડેસ્ટિનેશન મેરેજના નામે નવી પેઢીના લિસ્ટમાંથી અમારું નામ તો નીકળી જ ગયું છે. કારણ કે આજકાલ ડેસ્ટિનેશન મેરેજ બહુ દૂર રાખવામાં આવે છે, ખર્ચ પણ વધારે થતો હશે, તેથી અમારા સંતાનો અમને લાવવાના જ નથી. અને વ્યવહારિક છે, તમે જુઓ એક ડેસ્ટિનેશન મેરેજ પાછળ કેટલા ખર્ચા થઈ જાય. ત્યાં અત્યારે આખું જુદી નવી પેઢીને નવું એવું મળ્યું શાસ્ત્ર કે સામેને ખભે બંદૂક ફોડવાની. એટલે જેને મેરેજમાં આવવું હોય એના પોતાના ખર્ચો, ફ્લાઇટનો ખર્ચો, હોટલમાં રૂમ બુક કરવાનું, દરેક વસ્તુ કરવાની. પરિણામે શું છે, અમારા સંતાનો અમને લોકોને લઈ નથી જતા. અને એ વ્યવહારિક પણ વાત છે કે બીજા કોઈ વ્યક્તિના મેરેજમાં જ્યાં હાય હેલો હોય અને એના ત્યાં એ પોતે જતા હોય. ઘણી એ લોકો પાસે પણ સમયને ખર્ચના લીધે નથી જતા. તો મિત્રો, અમારા માટે આ નવી પેઢીને સલાહ આપું ને તમને સમાજના દરેક વડીલોને જે વહીવટ કરતા હોય પણ સલાહ આપું છું. તો મહેરબાની કરીને ફાધર્સ ડે અને અમારી પૂનમ, જે પૂનમના ભજનોમાં અમે આવીએ છીએ. પૂનમનું ભજન એક નાટક નથી ના, માતાજીના ભજનોમાં 1 કલાક ભજન ચાલે છે, વગાડે, બધા બેસે છે. તમે વિચારો કે જે ભજન તો અલગ જગ્યાએ થાય છે, એના કલાક પહેલાં પૂજા થતી હોય છે, તો સાઈડમાં બેઠા બધા ટેબલ પર વાતો કરતા. તો વિચાર 1 મહિનાની અંદર ક્યાંય જતા નહીં, બધા અમે એક ટેબલ ઉપર બેઠીને ચર્ચાઓ કરીએ. મહિનામાં એક સમય એવો મળે છે. તો હજુ હું તો તમને કહું છું મિત્રો, 15 દિવસ તમે પૂનમના ભજનનો સમય, બાકીના 15 દિવસનો એવો કોઈ સમય રાખો કે બીજો પ્રસંગ હોય. સમાજમાં હોલ એ આપણા માટે છે, કમાવા માટે નથી. નો ડાઉટ તમારા શનિવારે પ્રોગ્રામ હોય તો રવિવારે રાખો. જેટલા ધીમે ધીમે બધા આવશે, લોકોને ગમશે. ચલો હોલ નથી રાખવું, સમાજના દરેકનો વડીલો કહું, તમે બધા એક ગ્રુપ બનાવો તો દરેક એરિયા વાઇઝ કે ચલો બધા ભેગા થઈને ત્યાં આપણે પોતાના ટિફિનમાં બધું લઈને ત્યાં જઈને બેસવાનું, આખો દિવસ એન્જોય કરવાનો. ધ્યાન રાખજો, જિંદગી કશી જ નથી, જિંદગી જીવવાની છે. અને આપણો સમાજ જીવતો નથી. સમાજના વડીલોને હજુ કહું છું, જિંદગી જીવો. હું મારી રીતે બિંદાસ જિંદગી જીવું છું. મારે કેલિફોર્નિયામાં પૂછો દરેકને, આરામથી. હું કોઈ રજિસ્ટરમાં નહીં બેઠો, હું કોઈ સ્ટોરમાં નથી બેઠો, છતાંય હું આરામથી જીવન જીવું છું. તો જ્યાં સુધી તમારે કાર ચાલતી હોય, દીકરા પાછળ તો સમય ના હોય, આપણે માનીએ છીએ કે એ લોકો જતા હોય એમના સ્ટોરે, બિઝનેસમાં હોય, ફ્રી ના હોય, તો આપણે બધા ગ્રુપમાં નક્કી કરવા કે નજીકના એરિયામાં હોય, બધા ભેગા થઈને આપણે બધા એક જગ્યાએ બધાને એકબીજાને કારપૂલ આપવાને લઈને આવો, બધા સાથે નક્કી કરો કે આજે આની ગાડી લેવાની, આના ઘેરથી બધા આવો, બીજા વીકમાં બીજી વ્યક્તિ કાર લેશે. તમારી કારમાં પેટ્રોલનો પ્રોબ્લેમ નથી, એ તો તમારા દીકરાઓ ભરવાના જ છે, એમનો પ્રોબ્લેમ. સમય આપણે કાઢવો પડશે. અને ખાસ ધ્યાન રાખજો મિત્રો, જેટલું બને એટલું જીવન જીવો. લોકો શું કહે છે ના વિચાર, તમને જે ગમે તમે કરો. જય શ્રી કૃષ્ણ. બાપ વિશે તો ઘણું બોલવું છે, પણ સમય નથી. અને લોકોને બાપ વિશે બોલીએ ને તો લોકોને ગમતું પણ નથી. જય શ્રી કૃષ્ણ ફરીથી.